મારા માટે સેકન્ડ હેન્ડ કાર લઉં છું કે જે અને રોટલી ખાય છે અને જોડે સેવ ગાડી લઈ લીધી છે ફાઇનલી. હમણાં ગાડી બતાવું છું. હા તું કરતો જ નહીં હો સાહેબ. ના ના તારે નહીં કરવાની. જમવામાં છે ખીચડી, શીરો, રોટલા, બાજરી. હેલો અમદાવાદ, કેમ છો બધા? આવ્યું તમે બધા મજા છું? એકદમ મસ્ત છું અને સ્વસ્થ છું ભાઈ. આજે થયો છે બહુ જોરદારનો મંગળવાર અને પૂનમ છે, તો જોઈએ કે આજના દિવસમાં શું શું થાય છે. આજે એક જગ્યાએ ગાડી જોવા જવાનું છે, મતલબ મારા માટે સેકન્ડ હેન્ડ કાર લઉં છું કે જે અત્યારે તો હું બહાર બહુ વધારે રખડું છું તડકામાં અને વરસાદ બી આવે છે તો નડે છે. ઘણી બધી જગ્યાએ આપણને ગાડીની જરૂર પડે છે, તો મેં કીધું સેકન્ડ હેન્ડ કારથી આપણે શરૂઆત કરીએ અને ભાઈ જરૂર પડશે તો નવી લઈશું. પણ હાલ તો નવી લેવાની એટલી આપણી જોડે કેપેસિટી નથી. જે બી આપણા જોડે બજેટ છે એટલા બજેટમાં આપણે ગાડી શોધી રહ્યા છીએ. પ્રતિકભાઈ ઘરે જઈશું. પ્રતિકભાઈના કાકા જ છે જેમની જોડે એક ગાડી પડી છે, તો ગાડી જોઈશું અને પછી જોઈએ કેમનું થાય છે આજના દિવસમાં. ચલો આગળ મળીએ. પ્રતિકભાઈ જોડે જો ચા કાઢી રહ્યા છે. મોર્નિંગ થઈ ગઈ છે. કેટલા વાગે? 11 વાગે. વહેલા થઈ એટલે મેં ફોન કર્યો એટલે નકર તો માસી જાગે નહીં. અરે કેમ છો? મજા? આપણા માટે પાણી આવી ગયું છે મસ્ત એવું ઠંડુ. જો હા 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 લબાલબ. અને રોટલી ખાય છે અને જોડે સેવ, આલુ સેવ શાકની જેમ રોટલી શાક તો આપણે ઘણી બધી જગ્યાએ ખાધું હશે, પણ રોટલી શાક અને રોટલી સેવ અને ચા. એકચ્યુઅલી આમાં કેવું છે ખબર છે? હું બી આ રીતે જ તે ખાઉં છું ભાઈ ઘરે. ચલો તો પછી અહીંયા આપણે બ્લોગ આગળ વધારીએ છીએ. મળીએ. આજ તો ગાડી જોવા જઈએ છીએ એક જગ્યાએ. શું કેવું? લેવાની ને ફાઇનલ ને? માસી ચા મારી નહીં કાઢો, હું ખાઈ ના બી હાલ. ખીચડી વઘારેલી ખીચડી ખાઈ ના આવજો. ઘરે ખાઈ ના બસ એમને ઈચ્છા થઈ ગઈ. હું બહુ દિવસથી નહીં ખાતો ને એટલે હું ઘરે પડ્યું હોય ને તો કોઈક દાડો એવું થાય કે વઘારેલી ખીચડી. હા મારો પહેલો પ્રેમ છે ને એ વઘારેલી ખીચડી. હા અડવીના ના હા, પણ એ મને આમ ઓછા ભાવે છે. જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે બહુ મજા આવે. આને ભાવે ચા જોડે આલો, ચા જોડે આલો. જો ભાઈ 2 મિનિટનો વ્લોગ તો અહીંયા જ થઈ ગયો છે એટલે વાંધો નહીં. બાકીની 8 મિનિટ કે અમે ત્યાં કાઢ લઈશું. તો ગાઈઝ જો ખુશી તો જોઈ રહ્યા છો તમે મારા મોઢા ઉપર. ગાડી લઈ લીધી છે ફાઇનલી. હમણાં ગાડી બતાવું છું. અત્યારે આઈસ્ક્રીમ ખાવા જમવા જ બેઠા હતા. જો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા માવા મલાઈ. તપનભાઈ ગાડી કેવી છે કહો? ટકોરા જેવી ને? તને ગમી ભાઈ? ગાડીવાળા તને ગમી ગાડી કે? જોરદાર ભાઈ. માં કાકાને ગાડી લઈ લીધી છે. બહુ મહેનત કરી ભાઈ, રાત દિવસ મહેનત કરી છે, બહુ મહેનત કરી. આવી ગઈ છે ફાઇનલી. હજુ તો બીજું ઘણું બધું લઈશું. ગાડી બતાવીએ લો. તો ભાઈ અત્યારે અહીંયા માતાજી આવ્યા છે ગાડી લઈને દર્શન કરવા માટે. આ અમારું ગામ.
આજે જમવામાં છે ખીચડી, શીરો, રોટલા બાજરીના, મરચા, શાક અને ત્યાં આગળ બને જો ભાઈ, હા ચૂલા ઉપર બને છે ભાઈ. અને અમારા પ્રતિકભાઈ બી બેઠા છે અહીંયા આગળ. શું કહો છો ભાઈ, ખાવાની કેવી મજા આવે? અરે મજા આવી જશે. જો આ ગામડાનું જીવન એટલે મોજ પડી જાય ભાઈ, મોજ. શું કહેવાનું? બહુ દિવસ પછી ઘરનું ખાવાનું ખાઈશું, આવું કંઈક બહુ દિવસ પછી આવું કંઈક ખાવા મળશે આપણને ભાઈ, બહુ મજા આવશે. મજા આવશે ને. અમે ખાઈએ છીએ, તમારે જો ખાવું હોય તો ડીએમ કરજો, સ્પેશિયલ ઓર્ડર લેવામાં આવશે. બાબા રહેવા દે. 2 થી 3 લાખની એક થાળી પડશે. રોટલો અલગ તો ચલો, હા મજા છે. પોણી આવ્યું, પોણી. અત્યારે તો હવે ઘરે આવી ગયા છીએ, રાત પડી ગઈ છે અને ઊંઘી જઈશું હવે. અહીંયા બ્લોગ એન્ડ કરીએ છીએ. મારી ગાડી કેવી લાગી તમને કમેન્ટ કરજો. સેકન્ડમાં લીધી છે, પહેલું પગલું ભર્યું છે અને પહેલી કાર છે જીવનની, પહેલી વાર લીધી છે આપણે કાર. તો જોઈએ કેવી ચાલે છે. સેકન્ડ હેન્ડ લીધી છે પણ કન્ડિશન સારી છે, એકદમ કમ્પ્લીટ છે. એટલે એ પ્રમાણે આપણે પૈસા બી નાખ્યા છે અને લીધી છે. માતાજીએ પહેલી ગાડી જઈને આવી છે અને ગાડી લઈને ક્યાં ક્યાં જઈશું એ પણ બતાવીશું. ચલો તો પછી મળીએ એક નવા બ્લોગ સાથે.